ધુવારણમાં મહિને 420 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કરતું થર્મલ પાવર સ્ટેશન વર્ષોથી બંધ હાલતમાં. જૂની ટેકનોલોજીના કારણે ઉત્પાદન ખર્ચ મોંઘું બનવાથી પાવર પ્લાન્ટ બંધ થયાનું મુખ્ય કારણ. એક સમય પ્લાન્ટ દર મહિને 420 મિલિયન યુનિટ વીજળી પેદા કરી સમગ્ર ગુજરાતને અજવાળતો અને વધારાની વીજળી અન્ય રાજ્યોને પણ વહેંચતો. સમય જતાં ટેકનોલોજી જૂની થઈ અને જાળવણીનો ખર્ચ વધવાને કારણે ઉત્પાદિત વીજળી મોંઘી પડવા લાગતા 15 વર્ષ પહેલાં પ્લાન્ટને તાળા મારી દેવાયા. મહીસાગરના કાંઠે ધબકતા આ મથકને કારણે 2000થી વધુ એન્જિનિયરો અને કર્મચારીઓથી આખો વિસ્તાર એક ધમધમતા શહેર જેવો લાગતો હતો, જે આજે સાવશાન થઈ ગયો. આજે સ્થિતિ એવી છે કે કરોડોની મશીનરીને કાંટ લાગી રહ્યો છે અને કર્મચારીઓના આલિશાન આવાસો ખંડેરમાં ફેરવાઈ ગયા. આ પ્લાન્ટને પુનઃજીવંત કરવા માટે ખંભાત અને બોરસદ પંથકના સરપંચો અને અગ્રણીઓએ અભિયાન છેડ્યું. અગ્રણીઓનું કહેવું છે કે અહીં રેલવે લાઇન અને જમીન જેવી પાયાની સુવિધાઓ પહેલેથી જ છે, તેથી નવો 800 મેગાવોટનો પ્લાન્ટ સ્થાપવો સરળ. હજારો યુવાનોને રોજગારી મળે તે હેતુથી આગામી પખવાડિયામાં મુખ્યમંત્રી અને સચિવોને મળીને ધુવારણને ફરી ધબકતું કરવા કરાશે રજૂઆત.